આજે આપણે બનાવીશું મકાઈની ભેળ કે ચાટ, જેને બનાવવા માટે અહીં આપણે 1 બાઉલ જેટલા અમેરિકન મકાઈના બોઇલ કરેલા દાણા લીધા છે। હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલી મલાઈ કે ક્રીમ નાખીશું અને મકાઈના દાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ લીધેલી છે। હવે તેમાં આપણે 1 સમારેલી ડુંગળી નાખીશું, 1 સમારેલું ટામેટું નાખીશું, થોડીક ખારી સિંગ નાખીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચા પાવડર, 1 ચમચી શેકેલો જીરા પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું। ત્યારબાદ તેમાં 1 બાઉલ જેટલી આ રીતની બેસનની પાતળી સેવ નાખીશું અને થોડા લીલા દાણા નાખીને બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। બધી સામગ્રી મિક્સ કરી લીધા બાદ હવે આપણે તેમાં 1 લીંબુનો રસ નાખીશું અને 3 થી 4 ચમચી જેટલી લીલી ચટણી નાખીશું અને બધી જ સામગ્રી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણી મકાઈની ભેળ કે ચાટ બનીને તૈયાર છે। તો એને એક ડીશમાં કાઢીને લીલા દાણા, પાતળી બેસન સેવ અને ચીઝ વડે ગાર્નિશ કરી લઈશું। તો તમારા મુજબ આ ભેળમાં એવી બીજી કઈ વસ્તુ નાખવાથી ભેળને વધારે ટેસ્ટી બનાવી શકાય, અમને કમેન્ટમાં જરૂર જણાવો।